હાલેલુયા. આ સાધી પળોમાં તમારી મધ્યે જે ઈશ્વરે આવવાની તક આપી એના માટે ઈશ્વર પિતાની સ્તુતિ કરું છું. વિશેષ કરીને સાધી પળોમાં આપ સર્વને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામી પાઠવું છું. પ્રેમી સલામી પાઠવું છું. આ સલામી યાદ રાખજો. એક વખતે એક પાળક સાહેબ પોતાનો સંદેશો પૂરો કરીને ચર્ચના દરવાજા પાસે જઈને ઉભા રહ્યા અને લોકોનું અભિવાદન કરતા હતા. ચર્ચનો સંદેશો પૂરો થયા પછી લોકોનું અભિવાદન કરતા હતા. અભિવાદન કરતા હતા એટલામાં એક નાનો બાળક એમની પાસે આવ્યો અને આવીને એમની સાથે હાથ મિલાવીને કહે છે કે પાસ્ટર સાહેબ, હું જ્યારે મોટો થઈશ ને ત્યારે હું તમને કંઈક પૈસા આપવા માંગુ છું. હું મોટો થઈશ ત્યારે હું તમને કંઈક પૈસા આપવા માંગુ છું. એટલે પાસ્ટર સાહેબ બહુ આશ્ચર્યચકિત થઈ ગયા અને એમણે કીધું કે ઈશ્વર તારા પર ખૂબ જ કૃપા કરો, પણ બેટા તું એમ કેમ કરવા માંગે છે? એનું કારણ શું છે કે તું મોટો થઈને મને પૈસા કેમ આપવા માંગે છે? ત્યારે બાળક એને એવું કહે છે કે પાસ્ટર સાહેબ, મારા પપ્પા હંમેશા કહે છે કે આપણા ચર્ચના બાળક એ પુઅરેસ્ટ પ્રીચર છે. એટલે બાળકને પુઅર એટલે ગરીબ સમજો, પણ એકચ્યુઅલી સૌથી કંટાળાજનક સંદેશો આપનાર આપણા બાળક છે. બરોબર છે? એટલે આશા રાખું છું કે આજે હું તમારા મધ્યે પુઅરેસ્ટ પ્રીચર તરીકે નહીં, તો પોઈન્ટ ટુ પોઈન્ટ 15 થી 20 મિનિટ હું તમને જણાવવા માંગુ છું. બરોબર? 15 થી 20 મિનિટ પોઈન્ટ ટુ પોઈન્ટ તમને જણાવવા માંગુ છું. અને બહુ જ સરસ જે આજે તમે લોકોએ નક્કી કર્યું છે શિષ્યપણાનું, એ બહુ જ સારી વસ્તુ છે અને એમાં આપણે આગળ વધવાનું છે. શિષ્યપણા વિશે આપણે જ્યારે આગળ વધીએ ત્યારે એવું નથી કે અમે આજે સાહેબને મેં આજે યાદ કરાયું આ થેલો. અમે બધા ઓએમમાં સાથે હતા ને ત્યારે આ સેમ થેલામાં બધા ટ્રાક અને બુક અને બાઇબલ ને બધું લઈને ફરતા હતા. પણ શિષ્યપણું એટલે એવું નથી કે બસ થેલો લઈને નીકળી પડવું અને અંદર બાઇબલ હોય ટ્રાક હોય અને બીજાને વેચવું, એ જરૂરી નથી. પણ તમે જ્યાં કંઈ જાઓ ત્યાં પ્રભુનો સંવાદ લોકો સુધી પહોંચવો જોઈએ, એને શિષ્યપણું કહે છે. શિષ્યપણુંમાં તમે જ્યારે આગળ વધશો ત્યારે ઘણા બધા લોકો આપણને સંદેશાઓમાં કહે છે દુઃખ, તકલીફ, મુશ્કેલી, સતાવણી, આ બધું ભલાવ એવું હું મારા તરફથી હું કહું છું કે જે બીજી સાઈડ હું તમને બતાવવા માંગુ છું કે શિષ્યપણામાં સૌથી વધારે આનંદ રહેલો છે. શિષ્યપણામાં સૌથી વધારે આપણને શારીરિક રીતે ઈશ્વર આપણું રક્ષણ કરે છે. એ શિષ્યપણામાં આપણને ઘણા બધા આશીર્વાદ મળે છે. એ કેવી રીતે? જ્યારે તમે ઈશ્વરની માર્ગમાં ચાલો, ઈશ્વરની હજુરમાં ચાલો, ઈશ્વરનું જે કમાન્ડમેન્ટ છે એને તમે પાળો તો કેવો આશીર્વાદ મળે છે. ભલા એક વખતે અમેરિકાની એક ટ્રેનમાં એક સાયન્ટિસ્ટ મુસાફરી કરી રહ્યા હતા. બહુ સરસ એક્ઝામ્પલ છે શિષ્યપણાનું અને પ્રભુની સાથેનું જે જોડાણ છે એનું હું તમને બતાવવા માંગુ છું. એક વખતે અમેરિકાની એક ટ્રેનમાં એક સાયન્ટિસ્ટ મુસાફરી કરી રહ્યા હતા. સાયન્ટિસ્ટ આવીને બેસે છે તો એમની સામે એક જુવાન છોકરો બાઇબલ વાંચી રહ્યો હતો. બાઇબલ વાંચી રહ્યો હતો અને પેલા સાયન્ટિસ્ટ આવીને બેઠો અને સામે પેલા છોકરાને જોઈને કહ્યું કે તું શું કરે છે? શું કરે છે? એટલે તારું ઓક્યુપેશન શું છે? તો કે હું સાયન્ટિસ્ટ છું. સામે આ છોકરા પર જુવાન છોકરા એવું કીધું હું સાયન્ટિસ્ટ છું. તો કે તું સાયન્ટિસ્ટ છું અને શું તું અત્યારે શું વાંચી રહ્યો? તો કે હું બાઇબલ વાંચી રહ્યો છું. તો કે તને સમજ પડે છે અત્યારે લોકો આપણે આગળ વધી રહ્યા છે, ટેકનોલોજીમાં આગળ વધી રહ્યા છે, દરેક બાબતમાં આગળ વધી રહ્યા છે અને તું અત્યારે ઈશ્વર, બાઇબલ, પ્રાર્થના આ બધામાં તું તારો સમય વ્યતીત કરી રહ્યો છું. એના કરતા આ બધું મૂક, ફેંક અને તું ટેકનોલોજીમાં આગળ આવ અમારી સાથે. જો તું આવું ને આવું કરીશ તો આપણું અમેરિકા ક્યાં જશે? અમેરિકા પછાત થઈ જશે. એટલે પછી એ સિનિયર સાયન્ટિસ્ટે પોતાના ખિસ્સામાંથી કાર્ડ કાઢીને પેલા જુવાન છોકરાને આપ્યું કે આ મારું કાર્ડ છે, જ્યારે તું મને ફોન કરજે, મને સમય હશે તો હું તારી સાથે તને મારા ઘરે બોલાવીશ અને આપણે સાથે બેસીને ચા પીને પ્રાર્થના અને ચા પીને વાતો કરીશું સાયન્સ વિશે. એટલે એ બધી વાતો પૂરી થઈ અને પછી સ્ટેશન આવ્યું. સ્ટેશન આવ્યું એટલે બંને ઉતર્યા. એટલે પેલા સાયન્ટિસ્ટ જે સિનિયર હતો ને એને આશ્ચર્ય થયું કે આ સામે કશું બોલ્યો કેમ નહીં? આ સામે કેમ કશું બોલ્યો નહીં? એટલે ઉતરીને એને કહે છે કે તે મને તારો પરિચય અથવા તારી ઓળખાણ નથી આપી, તો તારી ઓળખાણ મને હાલ કે તું કોણ છો? પેલા સામેવાળા જે જુવાન છોકરો હતો એને પોતાના ખિસ્સામાંથી કાર્ડ કાઢીને સામેવાળા સિનિયર સાયન્ટિસ્ટને આપ્યું. જેવું એને સાયન્ટિસ્ટે વાંચ્યું એવા એના હાજા ગગડી ગયા, એને ધ્રુજારી ચડી, એના પગ ધ્રુજવા માંડ્યા, કારણ કે જે નામ હતું એ થોમસ એડિસન આલ્વા હતું. થોમસ એડિસન આલ્વા, વાલાઓ યાદ રાખો, બાઇબલ વાંચતો હતો. હવે એના પછી આગળ સ્ટોરી છે પણ જે આપણામાં અત્યારે એપ્લિકેબલ નથી, પણ બહુ લાંબી સ્ટોરી છે, એ એપ્લિકેબલ નથી. તો વાલાઓ જ્યારે શિષ્યપણામાં બાઇબલ વાંચીને તમે આગળ વધો છો તો ઈશ્વર આશીર્વાદ આપે છે. કેવી રીતે? અનેક ઘણી રીતે આવી રીતે આપણને આશીર્વાદ
આપે છે. આપણે હિબ્રુ 12 અને 4:17 જોયું એ પ્રમાણે બે બાબતો ઉપર તમને ભાર મૂકવા માંગુ છું. હિબ્રુ 12:14 અને 17 પ્રમાણે શાંતિ અને પવિત્રતા, બે વસ્તુ ઉપર હું તમારી સમક્ષ વાત કરવા માંગુ છું. શાંતિ અને પવિત્રતા બાઇબલમાં બહુ ચોખ્ખું અને સ્પષ્ટ લખેલું છે, અને હિબ્રુનો પત્ર છે એનો મતલબ કે યહૂદીઓને જે પત્ર લખ્યો છે, કહેવાય છે કે એ સંત પાઉલે લખેલો છે, અને બહુ સ્પષ્ટ ભાષામાં લખેલું છે કે તમારે આ કરવાનું છે એટલે કરવાનું છે. એમાં એવું લખેલું છે કે શાંતિ અને પવિત્રતાની પૂઠે લાગો, બરોબર, એની પાછળ પડો. અન્ય સાથે શાંતિ એટલે અન્ય સાથે શાંતિ અને ઈશ્વર સાથે પવિત્રતા, બે બાબતો પર આજે ધ્યાન તમારું કેન્દ્રિત કરવા માંગુ છું. હવે અન્ય સાથે શાંતિ બાઇબલમાં જ્યાં જ્યાં, મારે 2 દિવસ પહેલા એક હિબ્રુ ભાષાના બહુ જ જાણકાર છે અમદાવાદમાં, કમ્પ્લીટલી જાણકાર છે, એમની સાથે વાત થતી હતી, તો એમણે મને ચોખ્ખી વસ્તુ કીધી કે બાઇબલમાં જ્યાં જ્યાં શાંતિ લખેલી છે એ શાંતિનો અર્થ શાલોમ થાય છે. શાલોમ એ શાંતિ શાલોમ છે, કે જે શાંતિ આપણે રોડ પર ચાલતા અને આજુબાજુ એકબીજા સાથે વાત કરતા શાંતિની વાત કરે છે, એ શાંતિ નથી, પણ શાલોમ. શાલોમ શબ્દ એવો છે કે જેમાં શાંતિ, સમૃદ્ધિ, સલામતી, કલ્યાણ અને દુનિયાનો બધો આશીર્વાદ આવી જાય છે. એને શાલોમ કહેવામાં આવે છે. અને એ શાલોમ ઈશ્વર આપણને કહે છે કે એ શાલોમથી તમે એકબીજા સાથે વર્તો, એ શાલોમથી તમે એકબીજા સાથે વર્તો. જો શાંતિ આપણે આપણા જીવનમાં આવી રીતે શાલોમ રાખીશું તો પહેલાના જમાનામાં જે શિષ્યોએ ચમત્કારો કર્યા, જે બધું કર્યું, એ આજે પણ આપણે આપણા જીવનમાં કરી શકીએ છીએ. વલાઓ જો શાંતિ રાખીશું તો યશાયા 9:6 કોઈ કાઢશે? યશાયા 9:6. કેમ કે આપણે સારું છોકરો અવતર્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે, તેની ખાન પર રાજ્ય અધિકાર રહેશે, અને તેને અદ્ભુત મંત્રી, પરાક્રમી દેવ, સનાતન પિતા ને શાંતિનો સરદાર નામ આપવામાં આવશે. શાંતિનો સરદાર, આમાં હિબ્રુ ભાષામાં મને કહેવામાં આવ્યું કે હિબ્રુ ભાષામાં એને સાર શાલોમ કહે છે. સાર શાલોમ, શાંતિનો સરદાર, પ્રિન્સ ઓફ પીસ. એ ક્યારે આવશે? જ્યારે આપણે આપણા ઘરમાં શાંતિ રાખીશું, આપણે એકબીજા સાથે સહકારથી રહીશું, એકબીજા સાથે પ્રેમ રાખીશું, એકબીજા સાથે શાંતિ રાખીશું, ત્યારે શાંતિનો સરદાર આપણામાં આવશે. વલાઓ લુક 10:5 એ પ્રમાણે કહેવામાં આવ્યું છે, વળી જે કોઈ ઘરમાં તમે બેસો ત્યાં પ્રથમ એમને કહો કે આ ઘરનાને શાંતિ થાવ. બરોબર છે? જ્યારે અમે એન્ટર થયા તો બધાને એકબીજાને આપણે શું કહીએ છીએ? સલામ. સલામ કહે છે ને. એકચ્યુઅલી આ સલામ શબ્દ આપણે જે ઉર્દુ અને અરબી શબ્દ પરથી આવેલો છે, પણ એકચ્યુઅલી એ મેઇન શબ્દ એ સાલોમ પરથી આવેલો છે. સાલોમ પરથી સલામ શબ્દ આવ્યો છે. અને સલામ એટલે આપણે કહીએ છીએ કે ભાઈ સલામ એટલે ફક્ત એક નાની શાંતિ નથી, પણ એમાં આખી દુનિયાનું સર્વસ્વ આશીર્વાદ એમાં આવેલું છે. એટલે જ્યારે આપણે એકબીજાને ગ્રીટ કરીએ છીએ તો પ્રભુ આપણને આદેશ આપે છે કે તમે કોઈ પણ ઘરમાં જાઓ, કોઈ પણ ઘરમાં જાઓ ત્યારે તમે ઘરનાને એમ કહો કે આ ઘરનાને શાંતિ થાવ, શાલોમ અલીકેમ. અને સામેવાળો જો તમને કહેશે ને કે અલીકેમ શાલોમ, તમને પણ શાંતિ થાવ. બરોબર? મુસ્લિમ લોકો કહે છે ને અસ્સલામ આલેકુમ, તો સામેવાળો શું કહેશે? માલેકુમ સલામ. બરોબર ને? આ વસ્તુ એ લોકો કહે છે. એનું કારણ છે આ ત્યાંથી બધું આવ્યું છે. શાલોમ અલીકેમ થી આવ્યું છે, અને અલીકેમ શાલોમ પરથી આવેલું છે. તો જો આપણે કોકના ઘરમાં જઈએ અને શાલોમ વિશે વાત કરીએ તો એનો મતલબ કે આપણે એને શાંતિ, જે ઈશ્વરી શાંતિ છે એને આપવા માંગીએ છીએ. અને સામેવાળો એમ કહેશે કે અલીકેમ શાલોમ, તમને પણ શાંતિ થાવ, તો એનો મતલબ કે ઈશ્વરની હાજરી ત્યાં આવશે. ઈશ્વરની હાજરી ત્યાં આવશે અને ઈશ્વર ત્યાં હાજર હશે. અને કહે છે ને યશાયા 9:6 પ્રમાણે સાર શાલોમની એન્ટ્રી થશે ત્યાં આગળ. પ્રિન્સ ઓફ પીસ, શાંતિનો સરદાર ક્યારે આવશે? કે જ્યારે એકબીજા સાથે આપણે શાંતિથી વર્તીશું ત્યારે સાર શાલોમ આપણા ઘરમાં એન્ટ્રી થશે. તો આપણા ઘરમાં એન્ટ્રી કરવા માટે, પ્રભુનું રાજ્ય લાવવા માટે પ્રભુ દુનિયા પર કેમ આવ્યા? એમનું રાજ્ય સ્થાપવા માટે આવ્યા હતા. અને આપણે સાર શાલોમ જ્યારે ઘરમાં આવીશું ત્યારે પ્રભુનું રાજ્ય આ દુનિયા પર સ્થપાશે. વલો જિંદગી ઘણી બધી પસંદગીઓથી ભરેલું છે, નહીં? આપણે શાલોમ કહીએ, ના કહીએ, ગુડ મોર્નિંગ કહીએ, ગમે તે કહીએ, જિંદગી પસંદગીઓથી ભરેલું છે, પરંતુ તેના દૂરોગામી પરિણામો આવી શકે છે. આપણે જે કે અત્યારે કરીએ છીએ એના દૂરોગામી પરિણામો આવી શકે છે.
માટે હંમેશા આપણે ઈશ્વરમાં સાવચેત રહેવાની જરૂર છે. ખ્રિસ્તી જીવન સંઘર્ષ અને કડવાશ માટે નથી. આપણે જે વાંચ્યું આપણે હિબ્રુના પત્રમાં, સંઘર્ષ અને કડવાશ. ખ્રિસ્તી જીવન સંઘર્ષ અને કડવાશ માટે નથી. દુનિયાના કોઈ પણ ખૂણે તમે જાઓ, કોઈ પણ દેશમાં તમે જાઓ, આજે આપણે જોવો છો કે આપણે આપણા બાળકોને પરદેશ મોકલીએ છીએ, બરોબર છે? પરદેશ મોકલીએ છીએ, કયા કયા દેશમાં મોકલીએ છીએ? અફઘાનિસ્તાનમાં મોકલીએ છીએ, પાકિસ્તાન મોકલીએ છીએ, ભૂતાન મોકલીએ છીએ, જાપાન મોકલીએ છીએ, ચાઇના મોકલીએ. કઈ દેશમાં? દેશોના નામ આપો અને એનો ઇતિહાસ શોધો કે શિષ્યોએ જઈને ત્યાં જ્યાં શું કામ કર્યું અને કેમનો ઈશ્વરે આશીર્વાદ આપ્યો. વાલાઓ, એ બાબત ખૂબ જ ધ્યાનમાં આપવાની આપણે આજે જરૂર છે. અને એટલા માટે જ ઈશ્વરે માથીને લખેલી સુવાર્તા 18 થી 20 આપણને એ શાંતિ, એ સુવાર્તા લોકો સુધી, ઈશ્વરના રાજ્યની વાત લોકો સુધી પહોંચાડવા માટે કરેલી છે. જ્યારે શાંતિની વાત આવે છે ત્યારે આપણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની એક વાત હું તમને કહેવા માંગુ છું. આ વાત ધ્યાનમાં આપજો. કદાચ કોઈને ખબર હશે કે નહીં ખબર હોય, પણ મહાત્મા ગાંધી વિશે હું તમને એક વસ્તુ કહેવા માંગુ છું કે મહાત્મા ગાંધી હંમેશા શાંતિની વાતો કરતા હતા, અહિંસાની વાતો કરતા હતા. શાંતિ અને અહિંસાની હંમેશા એમણે વાત કરી છે અને અહિંસક આંદોલનો કર્યા છે. લગભગ 30-40 વર્ષ સુધી એમણે અહિંસક આંદોલનો કર્યા છે. ભલો, આ અહિંસક આંદોલનો મહાત્મા ગાંધીના કઈથી આવ્યા? યાદ છે કોઈને? કોઈને ખબર નહીં હોય. મહાત્મા ગાંધીના અહિંસક આંદોલનો કઈથી આવ્યા? પ્રૂફ સાથે હું તમને બતાવીશ. કઈથી આવ્યા? ગિરી પ્રવચનમાંથી. ગિરી પ્રવચન, સરમન ઓન ધ માઉન્ટેન, પહાડ પરના ભાષણથી. પહાડ પરના ભાષણથી મહાત્મા ગાંધી શીખ્યા. સાઉથ આફ્રિકા નામનો મિસ્ટર હતો, જે પાળક હતો, ચાર્લ્સ નામનો લગભગ, એ એમને સરમન ઓન ધ માઉન્ટેન ઉપર ખાસું બધું, અને એ શીખીને પછી એમણે અહિંસક આંદોલનો શરૂ કર્યા. ગિરી પ્રવચન, બરાબર, સરમન ઓન ધ માઉન્ટેન. પ્રભુએ માથીની લખેલી સુવાર્તા 5મો, 6મો અને 7મા અધ્યાયમાં જે આખો સંદેશો આપ્યો છે, સરમન ઓન ધ માઉન્ટેન, પહાડ પરનું ભાષણ, એ દુનિયાનું અત્યાર સુધીનું સૌથી શ્રેષ્ઠ ભાષણ કહેવામાં આવે છે. મેં ઓશોને પણ સાંભળ્યા છે અને મેં ઘણા બધા ભારતના બાબાઓને પણ સાંભળ્યા છે કે જે આનાથી પ્રભાવિત થયેલા છે. અને એટલા માટે હવે હું તમને પ્રૂફ આપું છું કે એટલા માટે મહાત્મા ગાંધી અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠ સાંભળ્યું હશે બધાએ? ગુજરાત વિદ્યાપીઠમાં દર શનિવારે બાઇબલ ઉપર શિક્ષણ આપતા હતા. હાલેલુયા! મહાત્મા ગાંધી દર શનિવારે ગુજરાત વિદ્યાપીઠમાં બાઇબલ ઉપર શિક્ષણ આપતા હતા. આજે કદાચ એ ઓડી પણ ત્યાં હશે અને ઓડી પર બોર્ડ મારેલું છે. તમે યુટ્યુબ પર અથવા તમે કોઈ પણ જગ્યાએ તમે ચેક કરશો તો ત્યાં તમને જોવા મળશે કે ઓડી પર ત્યાં લખેલું છે કે દર શનિવારે મહાત્મા ગાંધી બાઇબલ ઉપર અહીંયા આગળ શિક્ષણ આપે છે. તો વાલો, ગિરી પ્રવચન. હવે મને યાદ છે ત્યાં સુધી પાસ્ટર સાહેબને એક વસ્તુ યાદ કરાવું કે આપણે જ્યારે સુવાર્તા પ્રચાર કરતા હતા ઓએમમાં, ત્યારે નાની નાની ચોપડીઓ લઈને નીકળતા હતા, નહીં? બાઇબલ, નવો કરાર, એના કરતા નાની નાની પુસ્તિકાઓ આપણે બહુ કામે. એમાં ગિરી પ્રવચન આપણે મંગાવવાની જરૂર છે. ગિરી પ્રવચન આપણે આપીશું, એ વાંચશે ને એમને ગમશે તો આપણે નવો કરાર આપવાની જરૂર છે. તો સુવાર્તા પ્રચાર સમિતિના જે સભ્યો છે એમને ખાસ વિનંતી કરીશ કે એ લોકો ગિરી પ્રવચનની નાની નાની પુસ્તિકાઓ અમે ઓએમમાં વેચી છે. ગિરી પ્રવચનની નાની નાની પુસ્તિકાઓ આપે. બીજું, આપણા બાળકોને શિક્ષણ મળતું નથી. અમારા જમાનામાં અમે 5 બંડલો હતા બાળકો માટે કે જેમાં સચિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના ચમત્કારો હતા. સચિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના ચમત્કારો. આજે કઈ આપે છે આપણે બાળકોને? કશું જ નથી. કઈ નથી જાણતા બાળકો, કઈ નથી જાણતા. સુવાર્તા પ્રચાર અને મિશન સમિતિને હું વિનંતી કરીશ કે બાળકો માટે આ જરૂરી છે. આજે ટીવીમાં આપણે જોઈએ છીએ ને ઘણા બધા બીજા બધા લોકોના ચમત્કારો ને બધું કાર્ટૂન જોઈએ છે. આપણે પ્રભુ ઈસુ રિયાલિટીમાં આપણે કશું જોતા નથી. તો વાલાઓ, આ શાંતિની જે વાત તમને કરી, જે મહાત્મા ગાંધીએ પોતાના જીવનમાં ઉતારી, અને એ જ શાંતિની વાતો મહાત્મા ગાંધી એ અમદાવાદના ગુજરાત વિદ્યાપીઠ ખાતે આપતા હતા. અને તમે નહીં માનો, તે વખતે કલકત્તાથી અને દિલ્હીથી બધા મહાત્મા ગાંધીને સાંભળવા માટે ગુજરાતી વિદ્યાપીઠમાં આવતા હતા બાઇબલનું શિક્ષણ. હાલેલુયા! બહુ ગર્વની વાત છે આપણા માટે. આપણા માટે બહુ ગર્વની વાત છે. છાતી ઠોકીને કહો કે મારા પ્રભુનો આટલો સરસ સુંદર સંદેશો છે, ગિરી પ્રવચન. અને ગિરી પ્રવચનમાં જો કોઈના જીવનમાં પરિવર્તન ના આવે તો નકામું છે. ગિરી પ્રવચનથી ભલભલા લોકોના જીવનમાં પરિવર્તન આવી શકે છે. એટલે શાંતિની
પૂઠે લાગો. લોકો સાથે હંમેશા શાંતિ રાખો. શાંતિ એટલે આપણે રોડ પર જો હું મારા ઘરથી બહાર નીકળું અને મને મહેકભાઈ મળે, મહેકભાઈ કેમ છો? અરે જોયલભાઈ શાંતિ છે. શાંતિ એટલે ટેમ્પરરી શાંતિ છે. અત્યારે હું બેઠો છું, મારા જીવનમાં કોઈ ટેન્શન નથી, કલાક પછી શું થશે મને ખબર નથી. એ શાંતિની વાત બાઇબલ કરતું નથી. બાઇબલ શાલોમની વાત કરે છે. સર્વાંગી વિકાસ, સર્વાંગી આશીર્વાદ, સર્વાંગી દુનિયાનું બધું અને અનંતકાળ સુધીનું, એવી શાંતિની ઈશ્વર આપણી આગળ વાત કરે છે. એની હંમેશા પૂઠે. અને શાંતિ એ ફક્ત શબ્દ નથી, ઈશ્વરનો આદેશ છે. ભલાઓ યાદ રાખજો, ઈશ્વરનો આદેશ છે આપણા માટે. આ વસ્તુ કરવાની જ છે તમારે. એકબીજા સાથે શાંતિથી વર્તો, તો જ પ્રભુનું રાજ્ય તમારામાં આવશે. મને યાદ છે રેવરન્ડ ડોક્ટર જયાનંદ ચૌહાણ સાહેબ સાથે મારી એક વખત વાત થતી હતી અને એમણે એક વખત એક શબ્દ મને કીધો કે પ્રભુ ઈસુએ રાજ્ય સ્થાપવા આવ્યા હતા અને તે જ વખતે રાજ્ય સ્થાપ્યું હોત પણ લોકોમાં શાંતિ ના આવી એટલે અમે રાજ્ય પાછું લઈ લીધું. જયાનંદ ચૌહાણ સાહેબના આ શબ્દો, કદાચ કોઈ આમાંથી એને ચેલેન્જ નહીં આપી શકે. તો શાંતિ માટે હંમેશા તત્પર રહો અને એકબીજા સાથે શાંતિથી વાત કરો. બીજું શબ્દ પરસ્યુઇંગ હોલીનેસ, પવિત્રતાની પૂઠે લાગો. પવિત્રતાની પાછળ પડો, પવિત્રતાની પૂઠે લાગો. પવિત્રતા વિકલ્પ નથી, એનો કોઈ વિકલ્પ નથી. પવિત્રતા એ આવશ્યકતા છે આપણા જીવનમાં. પવિત્ર જીવન જીવવું આ બધી આપણા માટે આવશ્યકતા છે અને પવિત્રતા મેળવવા માટે 3 બાબતો બહુ મહત્વની છે. ઓબે ગોડ્સ કમાન્ડ. ફર્સ્ટ, ઓબે ગોડ્સ કમાન્ડ. સેકન્ડ, બી સેટ અપાર્ટ. ઓબે ગોડ્સ કમાન્ડ, પ્રભુની આજ્ઞાઓ માનો. બીજું, બી સેટ અપાર્ટ, અલગ થાવ. ત્રીજું, સિક સ્પિરિચ્યુઅલ ગ્રોથ, આધ્યાત્મિક વિકાસ તરફ તમે આગળ વધો. આ 3 વસ્તુ કરશો તો પવિત્રતા તમારામાં આવશે. ઓબે ગોડ્સ કમાન્ડ. વલાઓ, આપણે આદિ પિતા ઇબ્રાહિમ, પ્રભુએ કીધું તું બહાર નીકળ, આંખો બંધ કરીને નીકળી ગયા, હું તને વચનના દેશમાં લઈ જઈશ. આંખો બંધ કરી નીકળી ગયા. એમના હાથમાં ખાલી થોડું ઘણું એમનું ધન બન હશે પણ આંખો બંધ કરીને નીકળ્યા. ઈશ્વરે શું આશીર્વાદ આપ્યો કનાનમાં ગયા ત્યારે? 3 કુળોના આદિ પિતા કહેવાયા. એકચ્યુઅલી દુનિયાની બધી કુળોના આદિ પિતા કોણ કહેવાય છે? ફાધર અબ્રાહમ. બરોબર છે? એટલે ફાધર અબ્રાહમ પ્રભુનો આદેશ માનીને નીકળી ગયા. બીજું, સેટ અપાર્ટ, પોતાની જાતને બધાથી અલગ કરો. અલગ એટલે આપણે અલગ રૂમમાં જઈને રહેવાનું એવું નથી, પણ જીવન એ આપણું એવું હોવું જોઈએ કે બધા કરતા અલગ તરી આવવું જોઈએ. પહાડ પર વસાયેલા નગર, એમાં બહુ બધા ઘરો નહીં હોય, નીચે હશે બધા બહુ ઘરો હશે. એવું પહાડ પર વસાયેલા નગરની જેમ આપણે દીપી ઉઠવાનું છે. એ બાઇબલ કે છે, હું નથી કહેતો. તો એ બાબત આપણે બહુ ધ્યાનમાં આપવાની જરૂર છે. સેટ અપાર્ટ. દાનિયેલ 1:8 શું કહે છે? એને પોતાની જાતને અલગ કર્યો. દાનિયેલ 1:8 એને પોતાની જાતને અલગ કર્યો. કેમ? કારણ કે રાજાની મેજ ઉપર 36 જાતના પકવાન. હું તો કહું છું ઘણા બધા પકવાનો હશે તો કોઈ પણ વ્યક્તિ અત્યારે ના પાડી શકે. આપણને કોઈ મોટો રોયલ વ્યક્તિ બોલાવતા આપણે ના નહીં પાડીએ, પણ રાજાને મેજ ઉપર બેસવાની એને ના પાડી. એને પોતાની જાતને અલગ કર્યો. કોણે? દાનિયેલ. 1:8 જણાવવામાં આવ્યા પ્રમાણે દાનિયેલે પોતાની જાતને અલગ કર્યો. સેટ અપાર્ટ. બીજું, યુસુફ. ઉત્પત્તિ 39:9 હું દેવનો અપરાધી કેમ થાવ? જ્યારે એની પાસે સ્ત્રી આવી એક અને એને પોતાની જાતને અલગ કરી દીધો. સેટ અપાર્ટ. એ ધારે તો બધું કરી શકે, પણ શું થયું? એને પોતાની જાતને અલગ કરી દીધો. સેટ અપાર્ટ. એને પોતાની જાતને, ઈશ્વરની વિરુદ્ધ હું અપરાધી કેમ થઉં? ભલાઓ, એ વખતે એક ગુલામ હતો. યાદ રાખજો, એ વખતે ગુલામ હતો ત્યારે ઈશ્વરે એને એટલો બધો આશીર્વાદ આપ્યો કે મિસરમાં 2nd નંબરની પોઝિશન મળી. 2nd નંબરની પોઝિશન એને મળી મિસરમાં. ત્રીજું, ઘણા બધા એક્ઝામ્પલ આપો કે ત્રીજું એક મોટું એક્ઝામ્પલ આપી દઉં છું કે યોહાન બાપ્તિસ્ત માર્ક 1:4 રાનમાં રહેતા હતા. સેટ એપાર્ટ. પોતાને દુનિયાથી અલગ કરી દીધો. રાનમાં રહેતો હતો. ઈશ્વરે શું કીધું એમના માટે? સ્ત્રીઓથી જન્મેલા પુરુષોમાં સૌથી મહાન વ્યક્તિ છે. એવોર્ડ આપ્યો, સૌથી મોટો એવોર્ડ આપ્યો, નોબેલ પ્રાઇઝ આપ્યું, ભારત રત્ન આપ્યું ઈશ્વરે. એના કરતા પણ મોટું. કેમ? પોતાને જાતને એને દુનિયાથી અલગ કર્યો. તો વાલાઓ, આપણે જોઈએ છે કે જ્યારે આપણે ઈશ્વરની મહિમામાં આગળ વધીએ છીએ, ઈશ્વરનું આજ્ઞાઓ માનીએ છીએ, આપણે ઈશ્વર માટે અલગ થઈએ છીએ અને આધ્યાત્મિક ગ્રોથ બાજુ આપણે જઈએ છીએ, ત્યારે ઈશ્વર આપણને મહિમાવંત કરે છે, નીચેથી ઉપર લઈ જાય છે, નીચેથી ઉપર લઈ જાય છે.
જો આપણે આપણા જીવનમાં થોડુંક પણ શિસ્ત નહીં રાખીએ, સ્વશિસ્ત નહીં રાખીએ, તો વ્યભિચાર અને મૂર્તિ પૂજાનું જોખમ આપણા જીવનમાં આવી પડશે. વ્યભિચાર અને મૂર્તિ પૂજાનું જોખમ આપણા જીવનમાં આવી પડશે. પવિત્રતા માટે આપણે શું કરવું? જેમ્સ 1:27 આપણે જોઈએ છે. કોઈ કાઢશે? જેમ્સ 1:27, યાકૂબ 1:27 ગુજરાતીમાં. વિધવાઓની અને અનાથોની તેઓના દુઃખની વખતે મુલાકાત લેવી અને જગતથી પોતાને નિષ્કલંક રાખવો એ જ દેવની એટલે બાપની આગળ શુદ્ધ તથા નિર્મળ ધાર્મિકતા છે. નિર્મળ ધાર્મિકતા છે. કેવી? અનાથોની અને વિધવાઓની દેખભાળ રાખવી અને ઈશ્વરના માર્ગમાં ચાલવું એ જ ખરી ધાર્મિકતા છે, એવું યાકૂબ આપણને 1:27 કહે છે. એમાં કરુણા આવે છે. આપણે જ્યારે વિધવાઓ અને અનાથોની પાસે જઈએ છીએ તો એમાં કરુણા આવે છે અને એમાં સેવા આવે છે. તમને ખ્યાલ હશે વાલાઓ, 1910 જન્મેલી એક મેસોડોનિયાની દીકરી જ્યારે ભારતમાં આવે છે અને ગંદા ગોબરા છોકરાઓને ઉઠાવીને પોતાની પાસે લઈ જાય છે અને એમને નવડાવે છે, એમને શિક્ષણ આપે છે, એમને કપડાં પહેરાવે છે. શરૂઆત કરી છે કઈથી? નાના રોડ પરથી છોકરાઓ ઉઠાવીને લાવીને. શરૂઆત કરી કઈથી? કલકત્તાની શેરીઓમાંથી. કોણ ઓળખતું હતું? કોઈ નતું ઓળખતું. વર્ષો પછી લોકોના નજરમાં આવ્યું. જ્યારે તમે કામ કરો છો ત્યારે ઈશ્વર આશીર્વાદ આપ. વર્ષો પછી લોકોના નજરમાં આવ્યું અને એ ભારતની સૌથી મોટી સંન્યાસીઓમાંથી એક બની ગઈ અને મધર ટેરેસા. હાલેલુયા. મધર ટેરેસા વાલાઓ, કરુણા, એમને કરુણાની મૂર્તિ કહેવામાં આવી છે. મધર ટેરેસાને કરુણાની મૂર્તિ કહેવામાં આવી છે. તમે નહીં માનો, નાનું કામ કર્યું, કરુણાનું નાનું કામ કર્યું. ઈશ્વરે એમને એટલા બધા ઉપર લીધા કે દુનિયાના 10 મોટા એવોર્ડ એમને મળેલા છે. ઘણા એવોર્ડ તો મને ખબર નથી, પણ દુનિયાના મોટા 10 એવોર્ડ એમને મળેલા છે. એમાં આપણો ભારત રત્ન પર આવે છે અને દુનિયાનો સૌથી મોટો એવોર્ડ પણ એમાં આવી જાય છે. નોબેલ પ્રાઇઝ પણ એમાં આવી જાય છે. ભલાઓ ઘણા બધા 10 મોટા એવોર્ડ એમને આપવામાં આવે છે અને એમને મધરની ઉપાધિ આપવામાં આવે છે ભારતમાં. ભારતની સૌથી પહેલી સન્નારીઓમાં એમનું નામ આવે છે મધર ટેરેસા. તો કરુણા અને સેવા કેમની કરી મધર ટેરેસાને આપણે આપણી નજર સામે રાખવું. બીજું, ક્ષમા અને પ્રેમ. એફએસી 4:32 કોઈ કરશે? ક્ષમા અને પ્રેમ. પણ તમે એકબીજા પ્રત્યે માયાળુ અને કરુણાળુ થાઓ અને જેમ ખ્રિસ્તમાં દેવે તમને માફી બક્ષી તેમ તમે એકબીજાને ક્ષમા કરો. એકબીજાને ક્ષમા કરો. બરોબર છે? બહુ અઘરી વસ્તુ છે. ક્ષમા આપવી બહુ જ અઘરી છે. કદાચ મને મારા ઘરમાં મારે કોઈ પણ વ્યક્તિ મારી સાથે તકલીફ કરે, મારા બાળકો સાથે, તો ક્ષમા આપવી મને બહુ જ અઘરી છે. મને ઘણી વખત દુઃખ થાય છે. ક્ષમા આપવી બહુ જ અઘરી છે વાલાઓ. પણ એના માટે પણ હું વધારે બિબ્લિકલ વાત કરું એના કરતા એક સીધું સાદું ઉદાહરણ જ આપી દઉં. પ્રભુ ઈસુ હંમેશા લોકોને ઉદાહરણથી વાત કરતા હતા, એટલે આજે પણ હું તમને ઉદાહરણ આપું છું. એમાં એક સારામાં સારું તમને ઉદાહરણ આપી દઉં. વાલાઓ, 24 જાન્યુઆરી 2009 ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એક આર્ટિકલ આવ્યો હતો અને આર્ટિકલમાં 57 વર્ષની એક વિધવા સન્નારી, ભારતીય વિધવા સન્નારીના શબ્દો યાદ રાખો આ પ્રમાણે છે. 57 વર્ષની એક વિધવા સન્નારીના શબ્દો આ પ્રમાણે છે. 57 વર્ષીય વિધવા સન્નારીના શબ્દો: તેમના પતિ અને બાળકોના હત્યારા પ્રત્યે તેમને કોઈ દ્વેષ નથી. તેમના પતિ અને બાળકોના હત્યારા પ્રત્યે તેમને કોઈ દ્વેષ નથી અને કડવાશ નથી. આપણે વાંચ્યું હિબ્રુના પત્રમાં, કડવાશ કોઈ વાવી ના જાય. મારામાં કડવાશ નથી. હિબ્રુના પત્રનું એક્ઝેક્ટલી આ નિરૂપણ કરેલું છે. મારામાં કડવાશ નથી. મેં હત્યારા દારાસિંહને માફ કરી દીધો છે. હત્યારા દારાસિંહને મેં માફ કરી દીધો છે. ક્ષમા સાથે સાજાપણું આવે છે. નહીં, ક્ષમા સાથે સાજાપણું આવે છે. જો આપણે માફ નહીં કરીએ તો આપણામાં કડવાશ આવે છે. કડવાશ રૂપી બીજ આપણે વાંચ્યું 12મા અધ્યાયમાં. કડવાશ રૂપી, જો ક્ષમા નહીં આપીએ તો કડવાશ રૂપી બીજ આપણામાં આવે છે. વલાઓ, આપણામાં કડવાશ આવે છે અને માફ કરીએ છીએ તો ભાર વગરનું જીવન જીવીએ છીએ. માફ કરીએ છીએ તો ભાર વગરનું જીવન જીવે છે. અને વાલાઓ, આ શબ્દ હતા શ્રીમતી ગ્લેડિસ સ્ટેઇન. નામ સાંભળ્યું છે ગ્લેડિસ સ્ટેઇનનું? બરોબર છે કે 1999 એમના પતિ અને એમના 2 નાના ભૂલકાપ જેવા બાળકોને
ઓરિસ્સામાં સળગાવી દેવામાં આવ્યા હતા અને આ સન્નારીએ એમને માફ કરી દીધા. એમના ઇન્ટરવ્યુમાં ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં 24 જાન્યુઆરી 2009 આ લેખ છે. માફ કરો, માફ કરો, મારા માટે અશક્ય છે, આપણા માટે અશક્ય છે. હવે પ્રભુ કહે છે કે આ શક્ય બનાવો, અને શક્ય બન્યું ત્યારે ઈશ્વરે એમને એટલી બધી ઊંચી પોઝિશન પર લઈ ગયા. થોડા વખત પછી એમને ભારતમાં પદ્મશ્રીનો એવોર્ડ આપવામાં આવ્યો. કેમ? રક્તપિતિયાઓ મધ્યે એમણે કામ ચાલુ રાખ્યું. રક્તપિતિયાઓ મધ્યે એમણે કામ ચાલુ રાખ્યું અને એમના લીધે એમને ભારત તરફથી પદ્મશ્રીનો એવોર્ડ આપવામાં આવ્યો. ભલાઓ, બહુ નીચેથી આપણે ઉપર જઈએ છીએ, બહુ નીચેથી આપણે ઉપર જઈએ છીએ. નીચેથી શરૂઆત તો કરો, ઈશ્વર તમને ઉપર લઈ જશે. ફળ આપવાનું કામ ઈશ્વરનું છે. ભલાઓ, શરૂઆત તો કરો, નાની સેવા શરૂ કરો, નાની કરુણા શરૂ કરો, નાનો પ્રેમ શરૂ કરો, નાનું આપણે એકબીજા સાથે ક્ષમા યાચના શરૂ કરો. વાલા, હુ મેક્સ ધ હિસ્ટ્રી? ઇતિહાસ કોણ બનાવે છે? પ્રભુના માર્ગમાં ચાલનાર. આ તમને એક્ઝામ્પલ આપ્યા. આ બધા, આવા તો ઘણા બધા એક્ઝામ્પલ છે. પ્રભુના માર્ગમાં ચાલનારા લોકો જ ઇતિહાસ બનાવે છે. દુનિયામાં 90 થી 95% જે કંઈ ઇન્વેન્શન થયા છે, મારે કહેવાની જરૂર છે કોણે કર્યા છે? દુનિયાની શોધ સંશોધનો કોણે કર્યા છે? 90 થી 95% ખ્રિસ્તી અને યહૂદીઓએ. ખ્રિસ્તી અને યહૂદીઓએ. દુનિયામાં 80 થી 90% દુનિયાનો મોટો એવોર્ડ કોને મળેલા છે? નોબેલ પ્રાઇઝ ક્રિશ્ચિયન અને યહૂદી જ. બરોબર છે. કેમ? એ પહેલાના જમાનામાં જે આશીર્વાદિત જીવન એમના મા બાપો જીવતા હતા, જે ઈશ્વરની સેવામાં કામ કર્યું છે, જે એ લોકો ડિસાઇપલશીપમાં માનતા હતા, શિષ્યપણામાં, એનો આશીર્વાદ આજે આપણે લઈ રહ્યા છે. પણ આજે આપણે જે કરીશું, મેં આગળ કીધું એમ કે આજે આપણે કરીશું એના દૂરોગામી પરિણામો આવશે. આપણા બાળકો માટે આપણે આજે જે કરીશું એ દૂરોગામી પરિણામો આવશે. આમાં 3-4 દિવસ પહેલા આપણે જોયું ને કારેલી બાગમાં જ સી હાલત થઈ છે. દૂરોગામી પરિણામ. એના મા બાપ હજુ સુધી આવ્યા નથી એવું કહેવાય છે. એના મા બાપને સમન્સ આપવામાં આવ્યું છે. એક્સિડન્ટ કારેલી બાગનો. હાલત જુઓ, દૂરોગામી પરિણામ. આજે આપણને ઈશ્વરે જવાબદારી સોંપી છે વાલાઓ. તો આ મીટિંગનું આપણું આધાર વચન શું છે? મારી પાછળ આવો. મેઇન આધાર વચન, આજે કન્ટિન્યુ આપણી મીટિંગો થાય છે, એનું આધાર વચન મારી પાછળ આવો, ફોલો મી. નહીં, મારી પાછળ આવો, ફોલો મી. શું આપણે પ્રભુની પાછળ ચાલીશું? આપણે જીવનના બધા આશીર્વાદો શાંતિ મેળવવા માટે, પવિત્રતા મેળવવા માટે પ્રભુની પાછળ ચાલીશું? પ્રભુ આજે આપણને આવીને કહે કે ફોલો મી, તો આપણે શું કરીશું? નહીં, અઘરું છે. પહેલાના જમાનામાં લોકો ફોલો મી કહે એટલે તરત જ પાછળ જતા રહેતા ઈશ્વર. આજે આપણને ઈશ્વર આવીને કહે કે ફોલો મી, તો આપણે શું કરીશું? વાલો, એક એક્ઝામ્પલ આપું. ફોલો મી. માની લો કે અર્વાચીન જગતમાં પિત્તર, યાકૂબ, યોહાન ઈશ્વરના 12 શિષ્યો છે. અત્યારે ઈશ્વરના 12 શિષ્યો છે અને ઈશ્વર એમની પાસે આવીને કહે કે ફોલો મી, મને અનુસરો. તો અત્યારના 12 શિષ્યો શું કહેશે એમને? સૌથી પહેલો ચલો પિત્તર પાસે જઈએ કે પિત્તર ફોલો મી. વાંધો નહીં, હું તમને ફોલો કરું, પણ તમારી યુટ્યુબ પર કેટલા ફોલોવર્સ છે? હાલેલુયા. યુટ્યુબ પર તમારે કેટલા ફોલોવર્સ છે તો અમે તમને ફોલો કરીએ. બરોબર છે. પછી બીજા પાસે જઈએ, યાકૂબ પાસે. યાકૂબ, મને ફોલો કર. તો યાકૂબ શું કહેશે? તમને જ્યાં ફોલો કરીશું ત્યાં KFC કે મેકડોનાલ્ડ છે? KFC કે મેકડોનાલ્ડ છે? અત્યારનો યાકૂબ. ત્રીજા પાસે જઈએ, યોહાન, ચાલ ફોલો મી, અમે તમને ફોલો કરીશું. જ્યાં જઈશું ત્યાં વાઈફાઈ ઇન્ટરનેટ છે? વાઈફાઈ ને ઇન્ટરનેટ છે કે નથી? ત્યાં આગળ. ચોથા ફિલિપ પાસે. ફિલિપ, ફોલો મી. ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે તમારું? ઇન્સ્ટાગ્રામ અમે તમને ફોલો કરીએ, પણ ફોલો કઈ જગ્યાએ કરી? ઇન્સ્ટાગ્રામ કે એકાઉન્ટ તો બતાવો અમે તમને. અને છેલ્લે યહૂદા ઇસ્કારિયોત જો કોઈ 14 હોય, બરોબર છે, અને એને ઈશ્વર જઈને કહે કે ફોલો મી, તો યહૂદા શું કહેશે? કે મેં સાંભળ્યું છે કે તમે બધા બહુ ચમત્કારો કરો છો, બધા બહુને સાજા પણ જીવતા કરો છો. એની રીલો ઉતારી છે તમે? એની રીલો ઉતારી છે, એને અપલોડ કર્યા છે, અને અપલોડ કર્યા છે તો કયા મલ્ટીમીડિયા પર અપલોડ કર્યા છે મને કહો તો હું તમને ફોલો કરું. હાલેલુયા. તો વલાઓ, અત્યારના જમાનામાં આપણે પાછળ કેમ પડી ગયા છે? એનું કારણ છે કે આપણે ઈશ્વરને ફોલો નથી કરતા ને આવા પ્રશ્ન પૂછીએ છીએ કે ભાઈ ઈશ્વર, આ બધું આપણી પાસે મલ્ટીમીડિયામાં તમારું કેટલું બધું છે. એક છેલ્લું વસ્તુ કહીને બંધ કરીશ. પ્રકટીકરણ 3:20. કોઈ કરશે? પ્રકટીકરણ 3:20.
જુઓ, હું બળના આગળ ઊભો રહીને ઠોકું છું. જો કોઈ મારી વાણી સાંભળીને બળનું ઉગાડશે, તો હું તેની પાસે મહે આવીને તેની સાથે જમીશ, ને તે મારી સાથે જમશે. હાલેલુયા. હું તેની સાથે માહે આવીશ અને તેની સાથે જમીશ અને તે મારી સાથે જમશે. સાર સાલોમની એન્ટ્રી ક્યારે થશે? મેં તમને બતાવી દીધી. આજે ઈશ્વર આપણા દરેકનો દરવાજો ખખડાવી રહ્યા છે. સાર સાલોમની એન્ટ્રી જોઈએ છે, ઈશ્વરનું રાજ્ય આપણા જીવનમાં જોઈએ છે. તો એના માટે શું કરવાનું છે? બે વસ્તુ ઈશ્વરે કીધી છે. આપણી જે મોટી મોટી આજ્ઞાઓ છે ને, ઈશ્વરે કીધું કે તું તારા દેવ પર પૂરા હૃદય મનથી, તો એ પવિત્રતાની વાત આવે છે. અને બીજી પાછલી પાંચ છે એ શાંતિ માટેની, લોકો સાથે શાંતિ. આ બે આજ્ઞાઓ એ પેલી 10 આજ્ઞાઓ જેવી છે એક્ઝેક્ટલી. તો સાર સાલોમની આપણા ઘરમાં એન્ટ્રી કેમની થશે? પ્રિન્સ ઓફ પીસની એન્ટ્રી કેમની થશે? શાંતિના સરદારની એન્ટ્રી કેમની થશે? ઈશ્વરનું રાજ્ય કેમનું આવશે? આપણે એકબીજાના ઘરે જઈએ તો સલામ કહીએ, સાલોમ. અને એ સાલોમ સામાન્ય સાલોમ નહીં કે હું મહિકભાઈને કહું કે મહિકભાઈ કેમ છો, તો કે શાંતિ છે. એ શાંતિ નહીં. આ દુનિયાની વૈશ્વિક આશીર્વાદવાળી શાંતિ આપણે એકબીજા સાથે આપવાની છે. ઈશ્વર દરવાજા આગળ ઊભા છે અને આપણે બાયણું ખોલવાની જરૂર છે. બાયણું ખોલીશું તો ઈશ્વર આપણી સાથે આવીને જમશે. કેટલું આનંદિત કહેવાશે. આમ કહેવાય છે કે ઈશ્વર જમશે. ઈશ્વર આપણી સાથે જમશે તો રોયલ મેજ હશે, રોયલ ડાઇનિંગ ટેબલ હશે આપણા માટે. દરવાજો ખખડાવો અને ખોલવું, એના માટે એક છેલ્લું ઉદાહરણ આપીને હું બંધ કરીશ. તામિલનાડુનું એક ગામ હતું અને તામિલનાડુ એક બહુ નાનું ગામમાં, જે મદ્રાસથી ઘણું બધું દૂર, તો 1870ની વાત છે. 1870માં એક તામિલનાડુના ગામડામાં એક બાળકીનો જન્મ થાય છે અને બાળકી અમેરિકન હોય છે. અમેરિકનને બીજા પેઢીની મિશનરી ફેમિલીમાં એ બાળકીનો જન્મ થાય છે. પછી બાળકી થોડી મોટી થાય છે એટલે અમેરિકા ભણવા જતી રહે છે. લગભગ 80ની સાલમાં એ પાછી આવે છે અને પોતાના ઘરમાં, તામિલનાડુના એક નાનકડા ગામના ઘરમાં પોતે બેઠેલી હોય છે. બેસી હોય છે એટલે દરવાજો ખખડાવવામાં આવે છે. ભલા બહુ જ જરૂરી સાંભળજો, દરવાજો ખખડાવવામાં આવે છે એનો એટલે ઉઠીને દીવી લઈને જાય છે અને દરવાજો ખોલે. પહેલાના જમાનામાં તો દીવો હતો. દીવી લઈને જાય છે, દરવાજો ખોલે છે. સામે એક વ્યક્તિ, એક બ્રાહ્મણ વ્યક્તિ હાથ જોડીને કહે છે કે અમે સાંભળ્યું છે કે અમેરિકાથી કોઈ ડોક્ટર આવ્યા છે, તો તમે આવો, મહેરબાની કરીને મારી પત્નીને બચાવો, કારણ કે પ્રસૂતાની પીડામાં મરી રહી છે, તમે એને બચાવો. પેલી દીકરી કહે છે મને મેડિકલ લાઈનનું કશું નહીં આવડતું, તમે કહેતા હો મારા ફાધર ડોક્ટર છે, એમને મોકલો. પુરુષ ના જોઈએ, પુરુષ ના જોઈએ, અમારી સ્ત્રીને પુરુષ ના આવડવો જોઈએ. પેલી દીકરી હાથ જોડીને ના પાડી, આઈને બેસી ગઈ, દરવાજો બંધ કર્યો. થોડી વાર પછી બીજે વખત ખખડાવવામાં આવ્યો. આ રિયલ છે, સચ્ચાઈ છે. થોડી વાર પછી બીજે દરવાજો ખખડાવવામાં આવ્યો અને દરવાજો ખોલે છે દીવી લઈને, તો સામે એક મુસ્લિમ વ્યક્તિ ઊભી છે, હાથ જોડીને કહે છે કે તમે મારી પત્નીને બચાવો આવીને, કારણ કે પ્રસૂતાની પીડામાં એ મરી રહી છે. ફરી એનો સેમ જવાબ હાથ જોડીને, મને નથી આવડતું. એટલે ફરી દીવી લઈને પાછી બેસી જાય છે. થોડી વાર ત્રીજી વખત દરવાજો ખખડાવવામાં આવે છે અને ત્રીજી વખત એક દલિત વ્યક્તિ આવે છે અને દલિત વ્યક્તિ એની પગમાં પડીને એને કહે છે કે મારી પત્નીને બચાવી લો. ત્રીજી વખત આવે છે, દલિત કહે છે કે મારી પત્નીને બચાવી લો, કારણ કે પ્રસૂતાની પીડામાં મરી રહી છે. પેલી દીકરી બહુ દુઃખી થઈને ના પાડે છે કે મારથી કશું, કારણ કે મને મેડિકલ લાઈનનું કશું આવડતું જ નથી. હું અમેરિકાથી ભલે આવી છું, મેડિકલ લાઈનનું મને કશું નહીં આવડતું. દરવાજો બંધ કરીને બેસે, આખી રાત નથી ઊંઘી અને સવારે ઉઠીને એના પપ્પા પાસે એને પરમિશન લે છે, પાછી અમેરિકા જાય છે. અમેરિકા જઈને મેડિકલ કોલેજમાં એડમિશન લે છે. અમેરિકા જઈને મેડિકલ કોલેજમાં એડમિશન લે છે અને મેડિકલનું આખું ભણીને એ ઇન્ડિયા પાછી આવે છે, તમિલનાડુના ગામડામાં. આ 1899ની વાત કરું છું. 1899માં એ પાછી ભારત આવે છે અને એણે એક બેડની એક નાની રૂમમાં, એક જ પથારીની ક્લિનિક નાની શરૂઆત કરી, ગરીબ સ્ત્રીઓને પ્રસૂતિ માટે અને બાળકોનું સાજાપણું માટે, એક નાનું. આ ક્યારની છે? 1899માં એને શરૂઆત કરી, એટલે 1900માં આ શરૂઆત કરી. એક બેડ. ઈશ્વર શું કર્યું? એક બેડ શરૂઆત કરી, 2 વર્ષ પછી 40 બેડની હોસ્પિટલ બની. હાલેલુયા. 2 વર્ષ પછી 40 બેડની હોસ્પિટલ બની. 40 બેડની એ જમાનામાં, 19મી સદી, 1900માં 2 વર્ષ પછી. 4 વર્ષ પછી એને શું કર્યું? લોકોને ટ્રેનિંગ આપી, કમ્પાઉન્ડર બનાવ્યા. બરોબર? તે વખતે એલોપેથી દવાઓ ભારતમાં નથી. દવાઓ કેમની બનાવી? કમ્પાઉન્ડરિંગ શીખવાડ્યું 4 વર્ષ પછી. 8 વર્ષ પછી લેડીઝને એમને શીખવાડ્યું નર્સિંગનું.
નર્સિંગનું, અને 18 વર્ષ પછી એને ભારતની પહેલી મેડિકલ સ્કૂલની સ્થાપના કરી કે જેમાં લેડીઝ જ હોય. લેડીઝ એમ્પાવરમેન્ટ એને શરૂઆત કરી અને 1918માં એને ભારતની સૌથી પ્રથમ મેડિકલ સ્કૂલની સ્થાપના કરી જેમાં એને નર્સિંગ, આ બધી જ પ્રકારની મેડિકલની એને લોકોને એકલી જ વ્યક્તિ બધાને એને શિક્ષણ આપવાની શરૂઆત કરી, બધાને શિક્ષિત કર્યા વાલાઓ. અને 1928માં શું થયું? ચમત્કાર થયો. 1928માં શું થયું? સીએમસી મેડિકલ કોલેજ બની વેલ્લોરમાં. હાલેલુયા! ભારતની પ્રથમ ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ એ આજે વેલ્લોરમાં છે. તમને યાદ હશે, જો મારા ઉંમરના જેટલા વ્યક્તિઓ હશે એમને કદાચ ખ્યાલ હશે કે પહેલાના જમાનામાં એવું કહેવાતું હતું કે હાર્ટનો કોઈ પ્રોબ્લેમ થાય ને તો લોકો એમ કહે કે મદ્રાસ જાઓ, કારણ કે એમને વેલોર નથી ખબર. વાલાઓ, વેલોર વિશે નથી ખબર, એટલે કહેતા હતા કે મદ્રાસ જાઓ. મદ્રાસ એનો મતલબ કે મદ્રાસથી 70 કિલોમીટર દૂર વેલોર જતા રહો, ત્યાં તમને બધી દુઃખની દવાઓ તમને ત્યાં આગળ મળશે. આજે પણ ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ ભારતની સૌથી પ્રતિષ્ઠિત મેડિકલ કોલેજમાં એનું નામ છે. અને એ બેનનું નામ શું છે? ઈડાસ કડર. એ ભારતમાં ઇતિહાસ બની ગઈ. મહાત્મા ગાંધી ત્યાં ગયા, મોટા મોટા સંતો ત્યાં આગળ ગયા, કારણ કે એ સ્ત્રીએ જે સ્ત્રીઓ માટે કામ કર્યું, એ મિશનરીએ સ્ત્રીઓ માટે જે કામ કર્યું, ઉત્થાનનું કામ કર્યું, આજે નાના બીમાથી મોટું વટ વૃક્ષ બનાવ્યું. આપણે ગર્વ લેવા જેવી બાબત છે વાલાઓ. પ્રભુના શિષ્ય તરીકે શું દુઃખ 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 આખી જિંદગી બધા કહે છે? ના, પ્રભુના શિષ્ય તરીકે આપણે સુખ જ આપેલું છે. પ્રભુએ કીધું તમને શાંતિ મળે, તમને આનંદ મળે, એટલા માટે આવ્યો છું. મારા પપ્પા મારા માટે કશું કરે તો મને દુઃખ આવે એટલા માટે નથી હોતું. મારા માટે કશું મૂકીને જાય પ્રોપર્ટી તો મારે દુઃખ કરવા માટે મૂકીને જાય. ઈશ્વરે પ્રોપર્ટી મૂકીને ગયા છે, આપણને દુઃખી થવા માટે મૂકીને ગયા છે? અરે આનંદ કરવા માટે, આપણને ખુશ થવા માટે. તો વાલાઓ, આજે જો આપણા જીવનમાં પ્રભુ પોતાનો દરવાજો ખખડાવે, જેવો આપણે પ્રતિકરણમાં જોયું, તો દરવાજો બંધ ના કરશો, ખુલ્લો રાખજો. એક નાના બીથી તમે મોટું વટવૃક્ષ બનાવી શકશો. તો પ્રભુને આપણા જીવનમાં આવવા દો, સાર સાલોમને આપણા જીવનમાં આવવા દો, અને એના માટે લોકો સાથે શાંતિ અને પ્રભુ સાથે પવિત્રતા હંમેશા યાદ રાખજો. થેન્ક યુ વેરી મચ. બધાએ સમય આપ્યો અને સાંભળ્યા માટે આભાર, અને પારક સાહેબોનો પણ આભાર. થેન્ક યુ વેરી મચ. હાલેલુયા.